કેસી બારહટ છે, એની સરનેમ કદાચ બારહટ જ છે. રાજસ્થાની વિદ્વાનોએ એના બહુ અર્થ કર્યા. 12 પ્રકારના જેનામાં વટ હોય એનું નામ બાર. લૂંટેરા થોડ થપાટ કરીને નીકળી જાય એનું નામ બારવટા નથી. 12 પ્રકારના વટ. ક્ષત્રિય વટ હોય, ક્ષેત્ર વટ હોય, ક્ષેત્રપાલ વટ હોય, ક્ષેત્ર ધર્મ વટ હોય, ક્ષેત્ર શુભ વટ હોય, ક્ષેત્ર ભાષા વટ હોય, ક્ષેત્ર વેશ વટ હોય. આ બધા જ ક્ષેત્ર શુભ વટ હોય, ક્ષેત્ર લાભ, આ બધા 12 છે. અત્યારે બધું જેટલું આવે એટલું કહું. મેઘાણી પૂરો નહીં ગવાય, કોઈ ગાય પણ નહીં શકે. આવો ટેકીલો ને નેકીલો માણસ, એને ટેકીલા ને નેકીલાના બંકડા કઈ કઈને પુકાર્યા છે. એ બંકડાઓ, એ બહાદુર બંકડાઓ. આનંદ આવે મને. કાગ બાપુની કથા કરી ત્યારે આટલો આનંદ આવ્યો. આજ મેઘાણી બાપુની કથા માંડી છે ત્યારે પણ આટલો જ આનંદ આવ્યો. મને ઘણા કહેતા કાગ બાપુની કથા હતી ત્યારે ઘણાને આમ બહુ રસ નહોતો પડતો. મેં કીધું એના ભાગ્યમાં નહીં. મેં તો પૂરેપૂરું છલોછલ ભર્યો હતો, પણ એના હોઠ બીજું પીવા ટેવાયેલા હતા. એટલે એને મારો રામ રસ ન પીધો સાહેબ. એમાં હું શું કરું? तुम्हारी समझ में ना आए तो मैं क्या करूं? ગઝલ કવાલી है कि भाई આપણે ગમે એટલું કહીએ પણ સમજમાં ના આવે તો આપણે શું કરીએ? શૌર્યની જે કથા ભગવદ્ ગીતા એવું પાડે. ક્ષત્રિયમાં શાસન કરવાની તાકાત હોવી જોઈએ. ઈશ્વર ભાવશ્ચ એવું લખ્યું છે. ઈશ્વરમાં નહીં, શાસન કરતા. ક્ષત્રિય આગેવાન બની શકે, સમાજને, સમાજની નીતિને એ બધાને નિભાવી શકે એવું એ આગેવાન. તમે ગીતા વાંચી લેજો ને સાહેબ, થોડુંક તમે કરો ને. ક્ષાત્રમ ધર્મ સ્વભાવજમ કૃષ્ણ બોલે છે, પછી તો કઈ કહેવાનું જ નહીં. આ ક્ષત્રિયોનો સ્વાભાવિક ધર્મ છે. ક્ષત્રિયોનો સ્વાભાવિક ધર્મ. સાહેબ આપણો જન્મ કોઈ જાતિમાં થયો હોય, યદ્યપિ સ્મૃતિકાર મનુ તો એ પણ ના પાડે છે, જન્મ ના જાય તે શુદ્ર. જેટલા જન્મ્યા છે એ બધા શુદ્ર જ જન્મ્યા છે, પણ સંસ્કારથી બ્રાહ્મણ બને છે. પરંતુ અહીંયા તો ભગવદ્ ગીતાના આશ્રયે એવા પણ ભાષ્યો થયા છે કે આપણું જન્મ થાય એટલે જાતિ લાગી જાય કે ભાઈ આ ફલાણી જાતિમાં આનો જન્મ થયો, ફલાણી જાતિમાં, ચાલો ઠીક છે. પછી જાતિ પ્રમાણે વ્યવહાર ને જમણવાર ને એ બધું શરૂ થાય કે ભાઈ અમારી જાતિમાં આવો વ્યવહાર થાય, અમારી જાતિમાં આવું જમણવાર થાય. એ બધું સાચવવું પડે. આ બધામાં કદાચ વ્યવસ્થાના રૂપે, પણ પરમાત્માની પાસે જવામાં કોઈ વર્ણ, કોઈ જાતિ, કોઈ પાતિ, કોઈ ઊંચ નીચ, કોઈની જરૂર નથી. કોઈ પણ બચ્ચો જઈ શકે મારા ઠાકોરજી પાસે. ત્યાં વર્ણ અને ગંગા સતી બોલી છે. જાતિ રે પાતિ નહીં મારા હરિ કેરા દેશમાં, અને મેલવો વર્ણનો વિકાર, મેલવો વર્ણ. વર્ણને વિકાર કીધો. ગજબની ક્રાંતિકારી ગંગા સતી માં છે. વર્ણ એ સંસ્કાર નથી, વિકાર છે. જેમ ખાધા ફેર થાય ને આપણે વિકાર નથી, ફોડક્યું થવા માંડે. કારણ કે એવું ખાધું હોય આખા શરીરમાં હોજ આવી જાય, ફોડક્યું થઈ જાય, આખું શરીર લાલ, જ્યાં હાથ અડે ખંજવાળ આવે, આખું શરીર લાલ ચોળ થઈ જાય. એને વિકાર, ખાવા ફેર થઈ ગયો. ગંગા સતી આપણા કાળમાં એમ કહે છે કે હવે આ ભેદમાંથી બહાર નીકળો. આપણા કાળમાં શું? રામાયણ કાળ પણ કહે છે જાતિ પાતિ નહીં, જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ પાનબાઈ. આ છે ચોપાઈ પણ હું પાનબાઈ નાખ્યા કરું. જાતિ રે જાતિ પાતિ શું ભાઈ?
પડાઈ પાનવાય દાનવાલ પરી ગુણ ચતુરાઈ. પાનબાઈ પ્રણવે પણ એક પાનબાઈ નું પદ લખ્યું, એક ગઝલ લખી છે પાનબાઈ, સારી લખી. પાનબાઈ ગંગાના પ્રવાહમાં જેમ પાંદડું વહી જાય, તરવું ન પડે, ધક્કો મારવો ન પડે, પ્રવાહમાં જેમ વહી જાય એમ સદગુરુ રૂપે ગંગાના પ્રવાહમાં જે પાંદડાની જેમ તણાઈ જાય એનું નામ ગંગા સતી અને પાનબાઈ. ધક્કો ન મારવો પડે, પુશ ન કરવું, પાંદડું ફૂંકાઈ ગયેલું પાંદડું અને જેમ પ્રવાહમાં તરે એમ આશ્રિત તર્યો છે. 52 પદ લખ્યા, 52 પદ. 52 જ કેમ લે? કાલે અમારે કોણ કહેતું હતું? જગદીશ બાપુ તમે કહેતા હતા ને? જગદીશ દાદા કહેતા. હવે જે ઓઠે આવે કહી દઉં, પ્રેમથી કહો મારામાં. ઓહો, જેટલા ઊંડાણથી બોલાતું છે એટલા ઊંડાણથી બાવો બોલો, પછી એનાથી ઊંડેથી બોલાવવું શક્ય નથી. મને બધું મારું લાગે, ખબર નહીં, મને બધું મારું લાગે. અને મારાપણું ભલે શાસ્ત્રોમાં પ્રતિબંધિત હોય કે મમતા મૂકી દો, મમતા મૂકી દો. મને આમ આ જગત બહુ મીઠું લાગે. આ ખારો દરિયો નથી, અમૃતનો દરિયો છે સાહેબ. પીતા આવડતું નથી સાહેબ. આ બધા બહુ પોતાના લાગે છે એટલા બધું. તો હું ગમે તે સંબોધન કરી દઉં એટલા માટે. બાપા એમ કહેતા હતા, પેલા બાપુ કીધા, પછી દાદા કીધા, બાપા કીધા, હવે જગદીશભાઈ ત્રિવેદી કહું. પદ્મશ્રી જગદીશભાઈ, જે આવે એ બીજાને આપી દે છે, ઈ જગદીશ ત્રિવેદી. મંડપમાં વાગે છે, મંડપ બાર 52 બાર છે. આ 52 બાર છે. તો જગદીશ બાપુ કહેતા હતા કે આપણે મુક્તાનંદ બાપુએ કીધું ને, આપરડાવાળા બાપુ એમ કહેતા હતા કે નરસિંહ મહેતા ના ભગવાને 52 કામ કર્યા. કુંવરબાઈનું મામેરું, હુંડી, શ્રાદ્ધ, ફલા સામરસાના વિવાહ, આ તે એવા 52 પરચા કે ચમત્કાર કે ઠાકોરજી કે જે કંઈ કહેતા હો. આ જ વાત એક વખત લવકુભાઈ ત્યાં બેઠો, હું લવકુભાઈને ત્યાં મારું મૌન હતું અને એક દિવસ માટે હું વાડીએ હતો, ત્યારે આપણો રાવત બાપાનો દીકરો ચંદુનો દીકરો હરદેવ એ બેઠો. એ હરદેવે પણ મને આ વાત કરી, અને મૂળ જે હોય તે. પણ હરદેવ મને કહેતો હતો કે બાપુ, નરસિંહ મહેતાના 52 કામ ઠાકોરજીએ કર્યા, પણ નરસિંહ મહેતાનું ક્યાંય મંદિર નથી, મૂર્તિઓ છે, સ્ટેચ્યુઓ છે, આવું. અને જલારામ બાપાને ત્યાં એક જ કામ થયું અને દુનિયાભરમાં મંદિરો, રજા લીધા વગર મંદિરો. મૂળ સંસ્થાને પૂછે કે ન પૂછે, હોની શ્રદ્ધા પ્રમાણે ગામડે ગામડે મંદિરો જલારામ બાપાના નામે આ થયું. એટલે એની રીતે મૂલવતા હતા બાપુ. મુક્તાનંદ બાપુએ જગદીશભાઈ પાસે મૂલ્યું. પેલું હરદેવ મને કહેતો હતો, 2 વર્ષ થઈ ગયા, મને બરાબર યાદ છે. આમ કેમ? એનું સમાધાન પણ પછી આ બાપુએ કર્યું, અથવા તો હરદેવ કરતો હતો કે એનું કારણ એમ હોય કે આ 52 કાર્ય નરસિંહ મહેતાના કર્યા ને, એમાં મારી હુંડી સ્વીકારી લેજો, મારું આ કરી દેજો, એમાં બધી માંગણી છે. અને જલારામ બાપાનું એક જ કામ માંગણી નથી, અર્પણ છે. કે જલિયાણ જોઈએ છે વીરબાઈ, તું માંગવા આવ્યો છે, લઈ જા. આવું એક કામ જગતમાં ધજા ફરકાવી દે છે. એ પરચો 52માં નહોતો, 52 બાર હતો. એ 52 આટલું સપ્લિમેન્ટરી કહેવાય. આટલું તલગાજડું વધે છે. એક જ કામ, અને એ 52ની ગણતરીમાં નહીં આવે. ઠાકોરજી સાધુના વેશમાં આવે ને એમ કહે કે કોઈની જરૂર છે સેવામાં રોટલા ઘડનારની,
અને ભગતરાજ આપી દો. અને સાહેબ વીરબાઈ મને અહીંયા તો મેં તો એમ કહે કે મારી હુંડી સ્વીકારો, અહીંયા ઠાકોરજી કહે મારી હુંડી સ્વીકારો, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ. હા, ને જલારામ બાપુ વીરબાઈ એને એના મંદિરો ઘર ઘર થાય સ્વાભાવિક. હા, લોકો જય સિયારામ ને બદલે જય જલારામ બોલે છે. આટલું બધું એટલે આ જે 52ની વાત હતી એમાં પછી મને એવું લાગે ગંગા સતી 52 પદ લખ્યા, પણ એ 52 જે હશે એ તો જેનો અભ્યાસ જાગી ગયો હશે એને જ સંભળાશે. આપણા બધામાં અભ્યાસ તો છે જ, કૂતેલો છે એવું માં ગંગા સતી બોલ્યા છે. અને સૂતેલો અભ્યાસ ભટકાવે, અને અભ્યાસ જ્યારે જાગી જાય, અભ્યાસ જાગ્યા પછી બહુ ભટકવું નહીં પાનવા, એ જી બધા અધૂરિયાના. અને મેળા રે મંડપ કરવા પછી મેળા મંડપમાં નહીં જવાનું. તું જ્યાં હો ત્યાં જ મેળો થઈ જશે. તું જ્યાં ઉભો રહીશ ત્યાં તીરથ થઈ જશે. તું જ્યાં હઈશ ત્યાં મેળો મંડાશે. ત્યાં જઈશ ત્યાં હામૈયા થશે. બાકી પછી આ બધું ભટકવાનું બંધ. અભ્યાસ જાગવું. અભ્યાસ કોનામાં નથી સાહેબ? આપણે પાપ કરીએ છીએ, અભ્યાસ વગર કરીએ. કોઈ જન્મનો અભ્યાસ છે એટલે પાપ કરીએ છીએ. આત્મા પાપી નથી, પણ જન્મ જન્મનો અભ્યાસ આપણી પાસે પાપ કરે. પણ એ હુતેલો છે એટલે આપણને ખબર પડતી નથી, કરીએ જઈએ છીએ. પણ જેથી ભજન કરતા કરતા અભ્યાસ જાગશે એનું ભટકવાનું બંધ થઈ જશે સાહેબ. ભટકશે. આવી વાતો હમઢિયાળાએ કરી, ગજબ કર્યો. જલારામ બાપા ને આણે વીરપુરમાં જે બન્યું એ 52 છે. અને જે આપણે ત્યાં હંમેશા 52ની બાર જે હોય એની આખી વાત હતી. ખેલ ખેલે છે ચોધારો, બાવો બોલે છે 52 બારો. આપણે તો 52 અક્ષરો શબ્દોમાં જ મને કોઈક એમ કે બાપુ કોઈક ભાઈ ગાળો દેતા હતા, તો મેં કીધું તું શું કામ ચિંતા કરે છે? એ ગાળો પણ 52 અક્ષરોમાં જ દેતો હશે ને, એની બહારનો તો નહીં દે. 52ની બહારની એક ગાળ દે તો એની પાસે જઈ અને એને વંદન કરું. બાકી આ ચોકઠામાં જ રમવાનું છે. એમાં શું કોકે આ શબ્દ લગાડ્યો, કોકે આ શબ્દ લગાડ્યો, એમાં આપણું બગડી શું જાય છે? શબ્દ એના બોલે એને કેટલી પીડા થતી હશે, અને એણે બધું કર્યું એમાં આપણે દુભાવવાની જરૂર શું છે? બાકી તો એવું થાય જ. મારી પાસે ઘણા લોકો આવે, મેઘાણી મૂકતા નથી. ક્ષત્રિય કોને કહેવાય? કોમની વાત છોડી દો સાહેબ. બાકી ડાયરો ક્ષત્રિયોનો છે. અને વિનયથી મને કહેવાની ઈચ્છા થાય મારા ક્ષત્રિય સમાજને કે તમારું શૌર્ય બંધ કરે. મારા હનુમાનજીને પ્રાર્થના કરું, પણ એ શૌર્ય હિંસા માટે ન હોય, ગરીબોના રક્ષણ માટે, એ શિકાર માટે ન હોય, શરણાગતિના પોષણ માટે હોય. શરણાગતના પોષણ માટે ક્ષમા હોવી જોઈએ, ધૈર્ય હોવું જોઈએ, દક્ષતા હોવી જોઈએ. ગમે તે થાય, હું આમ ગાતો રહું છું, ભલે કેસરી કો કદી ન કરે, ભલે કેસરી કો કદી ન ઈ કો પેલો પાછો કદી ના. ચાહે ચાહે આપ મરે કા બીજાને પણ પાછા પગલા ભરતો નથી. આ માર્ગ છે શુરા, આ કાયર નરના પામથી માર્ગ છે શુરા.
અને ભક્તિ છે શુરાપુરાની, અને પછી એમાં પગલે પગલે થાય કસોટી પૂરા, અને નહીતર થાય ફજેતી અધૂરા. કાયરનો શણગાર નથી, પણ મને પિસંગામગમાં ભક્ષા બુભુક્ષિત. મતલબ છંદના ઢાળમાં શ્લોકો ગાવાની ઈચ્છા થાય. મને પિસંહામૃગમાંસ ભક્ષા બુભુક્ષિત ચરંતિ એવં કુલીના વ્યસના વિભૂતા નીતિ માર્ગમ પરિલંઘયંતિ. 18 દિવસની ઉપવાસ થયા હોય, હા તણખલું ન ખાય સાહેબ, તણખલું ન ખાય. એવી જ રીતે કુલીન સમાજ જે છે, જેના શાસ્ત્રોએ વર્ણનો કર્યા છે, એ નીતિ છોડીને અવળે માર્ગે ચાલે જ નહીં સાહેબ. એના લક્ષણો આપણા શાસ્ત્રો. એક સાધુ તરીકે વિનય કરવાની મને ઈચ્છા થાય, બાકી કોઈ બધું કરો જ છો તમે, પણ છતાંય થોડો વધારે આ આચાર સંહિતાને આપણે બ્રાહ્મણો માટે કેટલું લીધું, કોને બ્રાહ્મણ કહેવાય એવું ગજબ 7-8 લક્ષણો બતાવ્યું. વૈશ્યો માટે 3 જ: કૃષિ, ગોરક્ષા, વાણિજ્ય. 3 જ વાત. ખેતી કરે એ વૈશ્ય, જેટલા ખેડૂતો ખેતી કરે એ બધા વૈશ્ય છે. હાથ માંડીને હાટડી ચલાવે એને જ વૈશ્ય. હા, વેપાર કરે ને વૈશ્ય, પણ ખેતી કરે બધા જ વૈશ્ય છે. કૃષિ, ગોરક્ષા, જે ગાયોનું પાલન કરે છે એ વૈશ્ય છે. અને જે વ્યાપાર કરે, નીતિપૂર્વક વ્યાપાર, આ વૈશ્ય કર્મ સ્વભાવજમ. અને પરિચર્યાત્મક જે સેવા, બહુ જ કઠિન છે સેવા, મોટી કઠિન ધર્મ સેવા છે, અને એ સેવક છે. એ શુદ્ર નથી, શુદ્ધ છે. નકો હું સ્વીકારું નહીં સાહેબ, શબ્દ ગમે તે હોય. સેવા ધર્મ કઠિન જગ જાના. આ બધી જ વાતો કોઈને કોઈ રીતે આપણને મેઘાણી બાપામાંથી પ્રાપ્ત થાય. આણંદીની જાનમાં આવેલી જાનડીઓએ મેણું માર્યું, વીરડો ડોળ ઉતરતો નથી. એને પછી મેણું માર્યું કે આ નવી વહુવારો આવી છે, એ જો વીરડો ઉલે છે ત્યારે, અને સાહેબ કસોટી થઈ છે. વહુને લાપસી કરતા આવડે છે ને, એ તો સાસુની કસોટી છે. પણ વહુના પવિત્રતાના જે પગલા છે એ તો આ મેઘાણીની પહેલી છે. હા, કીધું કે લાવો અણલ દે, તમે ઉલેચો તો. અને પછી મેઘાણી બાપા લખે, આછા આવજો નીર મારો જે દશુ ઉભો દેવરો. જે દિશામાં દેવરો ઉભો હોય ત્યાં એને જ્યાં 3 થપાટો મારી છે, ત્યાં તો દેવરો જ્યાં હતો વિયોગમાં રડતો હશે, અને આ વીરડામાં એના આંસુડા બિલોરી કાચ જેવા થઈ. આને આણંદીની થપાટથી બહારની. આને પ્રાસાદિક પ્રવચન કહેવાય, એકેડેમિક નહીં, એડિટોરિયલ નહીં, ઓટોમેટિક. હાથ અડે અને કાયા થઈ એમની, એને કાંઈ કરવું ન પડે. 3 પ્રકારના પ્રવચનોની વાત માંડીનું કે તમને કહેતો પાછો આવ્યો છું ત્યાં આંટો મારી નાખી, ભોમમાં આંટો મારી. ગાય ભેંસને ચરાવવા જાય એ કેટલા ખેતરમાં ફરે, આ ઘેટા બકરાને ચરાવવા જાય આપણો માલધારી કેટલે ફરે, પણ હાથ પડે એટલે જોકમાં આવીને ઊભા રહી જાય છે. એનું ફરી આને પાછું આવવું પડે. યહ શુભ શંભુ અને સુખ સંપાદ. આ સંપાદકીય લેખ છે, એડિટોરિયલ લેખ છે. તુલસીના રામચરિત માનસના એતબાર પત્રનું. આ એતબાર અખબાર નથી, એતબાર છે, સાધુઓનું એનું એડિટોરિયલ છે, સૂત્ર. આખા રામચરિત માનસનું સાર સુખ આપણને મળે છે, એટલા માટે સાંભળીએ છીએ, એટલા માટે બોલીએ છીએ. નથી તમારી કોઈ મજબૂરી, નથી મારી કોઈ મજબૂરી. શું મજબૂરી છે? હું શું કામ સમાજને ઉપરા ઉપરી કથા આપ્યા કરું છું? મારું સુખ છે,
અને મારું સુખ ભોગવવાનો આપ મારો અધિકાર છીનવી ન શકો સાહેબ, કારણ કે એ સુખ હું એકલો નથી ભોગતો, બે હાથે વહેંચું છું સાહેબ, કારણ કે હું PhD છું, પર્સનલ હેપીનેસ ડિસ્ટ્રીબ્યુટર. એટલા માટે વહેંચું છું સાહેબ. આનંદ બહુ આવે. પિનાકી ભાઈ હવે આવો આનંદ પાછો. મેઘાણી બાપુ મય છે બધા સાહેબ. મેઘાણી બાપુ આણંદે આમ 2-3 થાપાટ મારે, એમાં એકેડેમિક કાંઈ નથી, એડિટોરિયલ કાંઈ, ઓટોમેટિક. અચ્છા આવજો નીર એ હાથ નતો. અયમ મેં હવેદ કહે અયમ મેં હસતો ભગવાન, અયમ મેં ભગવત રહ. આમ જ્યાં કે એટલે ઘણા મંચમાં ઘણા બોલે એ આવા ઓટોમેટિક બોલતા હોય છે સાહેબ. એને કોકનો હાથ અડી જાય અને પછી એ નવી હરવાણીઓ ફૂટે અને પછી તો દીકરીઓ દેવાય પણ વહુવારું દેવાય નહીં. એક હાટે 2 જાય તો એ ઢાલું માંગે ઢોલરો. કેવી 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 સંસ્કારોની વાતો. એ ધન્ય છે ઢોલરો આણંદીને પાછા દેવા આવ્યા છે કે આ સંપદા મારી નથી બાપ. અને પાછો દેવરો પણ કેવો કે દીકરીઓ તો અપાય પણ વહુવારું કોઈ આપવા ના આવે. અને એ ઢોલરા તો વહુવારું માટે મારી 2 બહેનો તને આપી. એક હાથે 2 જાય તોય જન્મની ઢાલું માંગે ઢોલરો, તોય તારું કરજો મારાથી ચો. આવી આચાર સંહિતાઓ મેઘાણીએ આપી છે. તો બાપ દેહ સેવા, દેવ સેવા, દેશ સેવા, આપણા દિલની સેવા. આજકાલના છોકરાઓ જ્યાં ત્યાં દિલ બહુ આપી દે છે. રમતમાં દિલનો ઘા કરે, લોચો કાઢીને આપી દે. નહીં, જોઈને વોરીએ જાતી બીબા વીણ પડે નહીં ભાતું, ભાર જીલે ભીત્યું. ઓશો રજનીશજી એક જોક એવું કહેતા કે એક, એ તો નામ લઈને કહેતા, જેનું નામ એમાં નથી જતું, પણ એ એમ કહેતા કે એક પ્રેમીએ એની પ્રેયસીને બહુ પ્રેમપત્રો બહુ લખ્યા. એ લખતો નહોતો, બીજા પાસે લખાવતો હતો. કે લખી દે તો મારી પ્રેયસી માટે આ એનું નામ છે અને હારામાં હારું પ્રેમનું વર્ણન થાય એવું. તો એવા 101 પત્રો લખેલા. અને પાછો લખે, શું લખે? कि तुम नाराज ना होना, कि तुम मेरी बंदगी हो. હા બાપુ, જો આ દિલ વાળો માણસ છે ને એ કે ગાવ, તમે ગાવ, ફરમાઈશ કરી જાય. कि तुम मेरी बंदगी, ये मेरा प्रेम पत्र पढ़कर, ये मेरा विनय पत्र पढ़कर. तुलसी गाय तो हम गाय. ये मेरा विनय पत्रिका पढ़कर, कि तुम नाराज ना हो, कि तुम मेरी जिंदगी हो, कि तुम मेरी बंदगी हो, मेरा. शैलेंद्र का गीत, शैलेंद्र સંગમનું ગીત છે. સંગમ શૈલેન્દ્ર રાજ કપૂરની કવિતા છે. અને જય કિશન છે. ગાયું તું હકાય, જેણે ગાય. અને કેવી પંક્તિઓ બાપુ લખી દે. તો પછી તુજે મેં ચાંદ
कहता हूँ मगर उसमें भी दाग है। तुझे सूरज में कहता हूँ मगर उसमें भी आग है। तुझे इतना ही कहता हूँ मुझको तुमसे प्यार है, तुमसे प्यार है, तुमसे प्यार है। એ રામજી તને હું ચંદ્ર કહું છું, કારણ કે મારો રામચંદ્ર છે. ને રામે પૂછ્યું લંકાના સુબેલ પર્વત ઉપર ડેરો ડાલીને પૂર્ણિમાની રાત હતી. રામચરિતમાનસ કહે પોતાના મિત્રો આજુબાજુ બેઠા હતા અને ભગવાને કહ્યું આ ચંદ્રમામાં કાળો દાગ છે એ શું કહેવાય? તમે તમારા વિચાર. આ પ્રસંગ તુલસીદાસજીએ લખ્યો છે. કોઈ કહે આમાં કાણું છે એટલે આકાશ દેખાય એટલે કાળો દાગ દેખાય. કોઈ કહે રાહુ એને ગળી જાય એની બીક જ લાગ્યા કરે છે એટલે કાળું ધાબું પડી ગયું છે. ચંદ્રમા વિષનો ભાઈ છે, બંને સમુદ્રમાંથી નીકળ્યા ઝેર અને ચંદ્રમા. અને નાના ભાઈ ઉપર ચંદ્રમાને બહુ પ્રેમ એટલે નાના ભાઈ ઝેરને એને પોતાની છાતીમાં રાખ્યો એટલે કાળો દાગ દેખાય છે. આપણે કહીએ ડોશીમાં રેંટિયો કાતે છે એટલે કાળો દાગ છે. કોઈ કહે કે મૃગલો ચરે છે એટલે કાળો. પણ તારામાં દાગ છે. દોષ રહિત દૂષણ સહિત તુલસીદાસજી કહે તુજે ને ચાંદ. અને સૂર્યવંશના સૂર્ય છે એટલે સૂર્યનો તાપ છે, ચંદ્રની શીતળતા છે. પણ આપણે તો એટલું જ કહેવાનું કે મુझको तुमसे प्यार है, तुमसे प्यार है, બાપુ હજી ગાઓ. બાપુ કે એટલે આપણે ગાવાનું. तुझे गंगा में कहता हूँ, तुझे जमुना में कहता हूँ, तू दिल के पास हो इतनी, तुझे अपना में कहता हूँ, अगर मर जाऊंगा. કેટલી ઉતાવળ કરી માં, મરી જવાની વાત કરે. જીવ તો રહીશ ત્યાં સુધી પગલું ન પડે. દિલની સેવા કરો પણ જાળવી જાળવીને કરો. અગર મર જાઉંગા ઓશો કહે કે 100 પત્રો લખ્યા પ્રેયસીને. અને પછી વાંધો પીડ્યો. કઈ હોટલમાં 2 જણા ગયા કોલ્ડ કોફી પીવા, એમાં કાંઈક વાંધો પડ્યો નથી આપણે. એટલે અશોકાએ કોઈના છોકરાએ શું કીધું કે તો પછી મેં તને 100 પ્રેમ પત્રો લખ્યા ને એ મને પાછા આપી દે. કેમ કે મારા નામ બદલીને બીજાને લખવા થશે, તું ન રહે કાંઈ નહીં. આવા પ્રેમ નહીં, દિલ જેને તેને ન દેવાય. જોઈને વોરિયર જાત્યું એને દિલ સેવા. અને 5મી સેવા મેં કચ્છના કમલેશના છોકરાને લખીને આપેલી છે સેવા. અને એમાં 5મી સેવા છે દિન દુખીઓની સેવા. મારી બેન દીકરીઓ, દેહને દેવ માનો. પેલા દેવને આપણે નવડાવતા નથી, આ દેવને રોજ નવડાવીએ, એને તિલક કરીએ, રોજ કરીએ. પેલા દેવને આપણે ક્યાં રોજ થાળ ધરીએ? આ દેવને તો રોજ સવારમાં શિરામણ, બપોરે બપોરા, પાછો રોંઢો અને રાતે વાળું. આ દેહને આપણે થાળ. તો દેહને દેવ માનો, બાકી આત્મા અને દેહની જુદી એ બધું છે. એ મહાપુરુષોની ઊંચાઈની વાતો, આપણું ગજું નથી સાહેબ. આપણે બધું ક્યાં કરી શકીએ? મારે એક જગ્યાએ પ્રવચન હતું, બીજા કેટલાય ધર્મના મહાપુરુષો હતા. હું નામ નહીં આપું, ગામનું નામ નહીં આપું, મહાત્માનું નામ નહીં આપું. મહાત્માનું નામની મને ખબર નથી. પણ આપણે જાણીને શું કરવું? હવે એક હારે બેઠા હોઈએ એટલે તો બેઠા. અને એ બધાને પ્રવચન કરવાનું હતું, કોના વારા પર 15 મિનિટ બધાને. અને પિનાકીભાઈ, આપણે 14 તારીખે જે છે ને એમાં અડધો કલાક તો બધાને આપજો. પિનાકીભાઈ કંઈક 15-20 મિનિટ, એમાં એ કેટલું કરે? 15 મિનિટમાં કેટલું?
3 કલાકનું લખીને આવ્યા હશે, એ પણ 15 મિનિટમાં કેમ પૂરું કરે છે? એટલે કે અભ્યાસ કરીને સ્વાભાવિક આપણને કેટલું નવું જાણવાનું મળે. એટલે મેં પિનાકીનભાઈને કહ્યું કે તમે અડધો કલાક તો ચોક્કસ આપજો, કે જેથી કરીને આપણે એને માણી શકીએ. એટલા માટે નહીં સ્વાભાવિક છે. મેઘાણી વિશે બોલે એટલે સૌને મન થાય કે અમે આમાં નવા પાસાઓ, એના બધા વિભાગો, એટલું બધું મેઘાણી સાહિત્ય મારી પાસે આવવા માંડ્યું છે. હા, હું તો એ ગાણીમાં બધું નાખીને તેલ કાઢી અને સ્નેહ તમને પીરસી રહ્યો છું સાહેબ. આ તો જેમ તેલ એટલે સ્નેહ. સ્નેહ આપને મને જેટલું સમજાણું એટલું બધું, બાકી તો વિપુલ સાહિત્ય છે. કેટલું ફાઇલો આવે. મારે એક ટોપીને આપી દેવી છે કે આ લડ્ડુ લઈ જા મહારાષ્ટ્ર સુધી. અને બધા લખે છે બાપુ શુદ્ધ તળપદી ભાષામાં તમે કથા કરો છો, અમારા કાંઈ મગજમાં બાત તો મજા બહુ આવે છે. ભાષાને શું વળગે ભૂત, એન્જોય કરો. ઠેઠની ભાષા આપણે બોલીએ છીએ. મેઘાણી બાપુએ પણ એ જ ભાષા ઉપાડી. અમુક શબ્દો તો એ લખે હું બોલી ન શકું. હા, અમુક સમાજ માટે અમુક જે તુકારા કરીને જે આપણી મૂળ ભાષામાં જે વાત કરે છે એ અત્યારે મુશ્કેલ છે. અમુક વસ્તુ બધું ક્યાં બોલાય છે બાપુ? કાં નથી બોલતું. હકાદાન શું કે હમણાં ગયો તો હકાદાન એમ કે એને કીધું કે બાપુ હું છે ને હું કોઈના નામ લઈને કહું, હું મારા બાપનું જ નામ લઈને બધા ટૂચકા કહું, એટલે જેને કોઈ ટીકા કરે ને કોઈ વાંધો ઉપાડે ને મારો બાપ વાંધો ઉપાડવા હવે આવવાનો નથી, એટલે મારા બાપાએ આમ બાપનું જ નામ લઈને બધું કહું, એવું હકાદાન કહેતા. નહીતર જરાક બોલો અને તરત જ તમે પણ સાચા હોય તો ચિંતા ન કરો. ઘણા ઈશ્વરને ભક્તિ ભાવથી ભજે, ઘણા વેર ભાવથી ભજે, બાકી યાદ તો એને જ કરવો પડે છે. રાહડા તો એની આજુબાજુમાં જ લેવા પડે, એવું છે. તો આપણા દેહને મારી બેન દીકરીઓ, તમે જે તમારી એક શિક્ષક બેન પાસેથી લખાવીને મને આપ્યું છે તે કે દેહને દેવ માનવો, પછી તમે પૂછ્યું મનને મંત્ર માનવો. હા, બીજા મંત્ર તમને કોઈ ગુરુએ આપ્યા હોય, તમે જેની ઉપાસના કરતો હોય, બધું જ સાચવી રાખજો, કોઈ વાંધો. પણ મન મંત્ર છે. હું કહું તો વાત ન પણ પહોંચે, તમને પહોંચશે મને ખબર છે, પણ કદાચ ન પહોંચે તો પણ હું કબીર સાહેબને હારે લઈને બોલું, સદગુરુ સાહેબને તો વાત પહોંચી જશે. કર કા મન કા ડાર કર, મન કા ફેર. મનને મંત્ર બનાવો, આપણું મન. તોરા મન દર્પણ કહેલાય, ભલે બુરે સારે કર્મો को देखे और दिखाए. મન મંત્ર છે. ઇન્દ્રિયોમાં મન હું છું એવું ગીતામાં લખ્યું છે. કૃષ્ણ મનની સાથે તકરાર ન કરવું મારી માવડીઓ. મન જ આપણું મંત્ર છે. એમ વિચારશો તો ફેરફાર. આપે પૂછ્યું બુદ્ધિ શું? મારી બુદ્ધિ, મારી મતિ એ પાર્વતી છે એવું શંકરાચાર્ય કહે છે. મતિને પાર્વતી માનો. આત્મા તમ ગિરિજા મતી, શંકરાચાર્ય મતિ પાર્વતી છે. મારી બુદ્ધિ જે છે પણ એ માં ભવાની છે. ક્યારેક એ દુર્ગા બને કોઈ વાત નહીં, ક્યારેક ચંડી બને કોઈ વાત નહીં, ક્યારેક લક્ષ્મી બને કોઈ વાત નહીં. આપે પૂછ્યું એના જવાબો આપો. મતીને પાર્વતી માનો, તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્ય. પણ એમાં એક લીટી બહુ સારી છે. આપણે શું કહીએ, એ દીકરીને વળાવે એટલે તને પાર્વતીનું સૌભાગ્ય, સીતાજીનું સૌભાગ્ય, શંકર પાર્વતીનું સૌભાગ્ય, નળદમયંતીનું સૌભાગ્ય, ફલાણાનું સૌભાગ્ય, આવા બધા આશીર્વાદ. અને એમાં અમે એ ગીત જો અખંડ સૌભાગ્યવતી ગુજરાતી પિક્ચર, એમાં જે આ ગીત આપણી આશાબેને, એમાં આશા પારેખ એણે અભિનય કર્યો. મહેશ જે હતા કલાકાર, મહેશભાઈ હતા, મહેશભાઈ એનો હીરો હતા મહેશ. મેં ફિલ્મ જોઈ નહીં. દીકુ બાબુ એ તો જોઈ હતી બાપુ. શાબાશ દાવ ઉછાળો પણ મરદ હો ભાઈ. એમાં એક પંક્તિ મને બહુ ગમી, તને સાચવે સીતા. એ તો શાસ્ત્રીય આશીર્વાદ છે. સીતારામનું સૌભાગ્ય,
તને સાચવે પાર્વતી. એ તો સાચવશે, પણ આ લીટી બહુ, તને સાચવે તારો પતિ. કાલે આ જગદીશભાઈ મને શું કે તમે કાલે એમ કીધું કે પુનિત મહારાજે એમ એના શિષ્ય કીધું કે માયાને છોડો અને આ ચરણમાં મૂકો, અને પછી એનો અર્થ આપણે કાલે કર્યો, તમે મૂકી દો મારા પગમાં મૂકી દો એમ. આ જગદીશભાઈ શું કે એ જ પુનિતે મહારાજે એક ભજન લખ્યું છે કે ભૂલો બધું બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. બહુ બહુ ભજન પુનિતજીનું જ છે ને કે તમે બધું ભૂલી જાજો પણ મા બાપને ભૂલતા નહીં. બહુ કેટલો મોટો સંદેશ બાબા, કાંઈક તો કરે જ. એને શું કે નાના એમાં તો બાને સંદેશો છે કે ભૂલો બીજું બધું પણ માં આ બાપને ભૂલશું. પુનિત મારા સમાધિમાંથી બેઠા થયો કે શાબાશ ત્રિવેદી શાબાશ. એ તો માને કીધું છે કે તને નહીં, અરે ભૂલો બધું બીજું બધું પણ માં બાપને ભૂલશું. કેટલી સુંદર શબ્દ ક્રીડા. ક્રિકેટમાં શું મજા આવે, વિદ્વાનોના શબ્દની ક્રીડામાં જે મજા આવે છે એમાં હંમેશા છક્કા હોય છે સાહેબ, એમાં ટીમ જીતતી જ હોય છે. મને ગમ્યું આપણા ક્રિકેટરો પેલું લઈ નીકળ્યા ને પેલા હનુમાનજીને ચરણે સ્ટેડિયમમાંથી નીકળ્યા અને હનુમાનજીનું મંદિર, મને કોઈ ચિત્રો બતાવ્યા, ત્યાં જઈને હનુમાનજીને એ શિલ્ડ એને એના અર્પણ. મને ગમ્યું. વાહ વાહ. એક બે તો એમ પણ પાછું આવી કોમેન્ટ કરી કે આવી સાંપ્રદાયિકતા ના આવવી જોઈએ. તો ક્યાં તારે ઘરે મૂકવા આવે? હનુમાનજીને ન અર્પણ કરે તારે ઘરે રાખે? ક્રિકેટના માણસોને કાંક ને કાંક કાઢવું છે. હવે એનું તમે શું કરો? મોજમાં રહેવું. દુનિયા તો આવું કર્યા જ કરે, એને બીજું કંઈ કરવાનું ન હોય. એને જે પરમાત્મા સ્વધર્મ હોય તો એ નિભાવે છે, એની કદર કરો. આપણે એને ના ન પડે, ખૂબ લર કરો, મોજ કરો. બહુ કર્યું હો ભાઈ. આ બાપુ મને ફરમાઈશ કરતા જાય અને મારે તુજે તો આ પંક્તિ વધારે છે. તને સાચવે સીતાજી તો હાથવશે, પાર્વતી સમય આવે પણ આ તને હાથવે, એ તારું ધ્યાન રાખે. એ છે મહિલા સન્માન, એ છે મહિલા દિવસનો ઉપહાર કે પુરુષ એની ધર્મ પત્નીને સાચવે, એનું ધ્યાન રાખે, એને આદર આપે. તો એ મને બહુ ગમ્યું. तो तुझे गंगा में कहता हूँ, तुझे પછી જમુના में कहता हूँ, પણ એ તો દૂર છે. જમુના જમનોત્રીથી નીકળે, ગંગા ગંગોત્રીથી નીકળે, માંડ માંડ દડતી દડતી પ્રયાગમાં ભેગા થાય એ બધા, અને એ બધું. પણ મારે તો દૂર પડી જાય. હા, લોક સાહિત્યકારો કહે ને એક માણસ કુંભમાં સ્નાન કરવા ગયો, એટલે ભીડ હશે એટલે પૂછ્યું કે ભાઈ આમાં કઈ બાજુ ધ્યાન રાખીને આપણે સ્નાન કરવું, આમ ઉત્તર બાજુ કે દક્ષિણ બાજુ, અક્ષયવટ તરફ કે કઈ બાજુ, વેણી માધવ તરફ? એટલે કોકે સરસ કીધું કે તે જ્યાં કપડાં ઉતાર્યા હોય ને એ બાજુ ધ્યાન રાખીને ના જે, નહીં તારી કપડાં વયા જશે ને તું દિગંબરી તારી ઊભી થશે અને તું વગર દીક્ષાએ દીક્ષિત થઈ જશે. એટલે જે બાજુ કપડાં મૂક્યા હોય એ દિશાએ જોઈને તો તુજે ગંગા મેં કહેતા હું, तुझे जमुना में कहता हूँ, मन चंगा तो कथरोट में, तुझे अपना में समझता. अगर मर जाऊं मैं, अगर मर जाऊं, रूह भटकेगी. बोल बोल होता है. अगर मर जाऊं रूह भटकेगी, तेरे इंतजार. तेरे हाँ, अगर जो मर जाए तो હું માંગડા વાળાની જેમ ભટકતો રહીશ, ચારે બાજુ માંગડા વાળાની ભટકતો જ રહીશ. ભટકામ બરસીની અણીની જેમ એ માંગડા વાળું જે મેઘાણી બાપુ વીર માંગડા વાળું.
તો બાપ મનને મંત્ર માનો. મારી બેન દીકરીઓ, મારા વડીલો, વિનય કરું છું. સંદેશ નથી, ઉપદેશ નથી, આદેશ નથી, સંવાદી વિચાર છે. દેહ દેવ છે આપણો, એને ખૂબ સંભાળો. મનને મંત્ર માનો એટલે ઝંઝટ જ મટી જશે કે આમથી આમ દોડે છે ને આમથી. મન કા ફેર. ત્રીજું, બુદ્ધિને પાર્વતી માનો. એ માં છે મારી બુદ્ધિ, શક્તિ રૂપેણ, ક્ષમા રૂપેણ, દુર્ગા રૂપેણ, કૃપા રૂપેણ, દયા રૂપેણ, અહિંસા રૂપેણ, સત્ય રૂપેણ, ચોટીલાના સૂત્રો, સત્ય રૂપેણ, પ્રેમ રૂપેણ, કરુણા રૂપેણ, સંસ્થિતા. મતીને પાર્વતી માનો. ચિત્તને, તમે રસોઈ કરો, તમારું ચિત્ત કેટલું એકાગ્ર હોય, જેટલું મીઠું નાખવું હોય એટલું જ તમે નાખો. તમારું ચિત્ત ક્યાંક બીજે એકાગ્ર હોય ને પછી કદાચ આખો દરિયો નાખી દો તો એ દરિયા પીનારા તો નીકળે જ છે. હો, દરિયો આખો પી જાય સાહેબ, બોલે નહીં. એવા ભાવથી પીવે કે આખો દરિયો પીએ, એમાંથી એકાદું રત્ન જો આપણે આવી જાય તો. રત્ન મથવાથી મળે, પીવાથી ન મળે. સમજી જાઓ, પીવાથી રત્નો ન મળે, પીવાથી ન મળે. જીવનનું મંથન કરવાથી રત્નો મળે. ચિત્ત જેમ ભોજનમાં માતાઓનો એકાગ્ર. પુરુષ કરે રસોઈ ખબર પડે, જેટલું મરચું નાખવું એની ચિત્તની એકાગ્રતા છે. એને મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિની જરૂર નથી. પોતાના ઘરમાં ચિત્ત પરવવું. લગ્ન થઈ જાય પછી તમારા મા બાપ, સાસુ સસરા છે, તમારા ભાઈ દેવર, બધા વડીલો, જેઠ છે, નણંદ છે, એ બધા આપણા પોતાના ઘરમાં એકાગ્ર બનો. બાકી ચિત્તની. પણ ઘણા લોકો લગ્ન કરીને જાય તો પણ મારા પાપા, પણ તારા પાપાને બદ્રીનાથ મોકલી દે ને હમણાં ત્યાં, અને મોકલજે તો ટાઢમાં મોકલજે, કે ગરમીમાં પાછો ન આવે. કહો ના, આપણે આપણા ધર્મ સંભાળવા એનું ધ્યાન રાખ. ચિત્તની વૃત્તિ, ભલે જગત આખું સંસાર છોડવાનું કહે, પણ આપણો નાનકડો એવો પરિવાર હોય એમાં આપણું ચિત્ત પરોવવું કે મારે આનું ધ્યાન રાખવાનું, મારે આનું ધ્યાન રાખવાનું, મારે આનું ધ્યાન રાખવાનું. રમેશ પારેખ યાદ આવ્યો, હું અંગૂઠા જેવડી અને મારી વાલે બે વેત, હરી પર મને અમથું હેત. એવું એકબીજાને હેત હોવું જોઈએ. ચિત્તને ત્યાં પરોવજો. વ્રજપતિમાં પરોવાય એ તો બહુ ઊંચી વસ્તુ છે, પણ ઘરપતિ જે છે ને, ગૃહપતિ, આમ તો બહેનો માટે કહેવાય, પણ ઘરનો જે પતિ છે એમાં ચિત્ત પરોવવાનું છે. અને અહંકાર, હું કયા કુળની દીકરી છું અને મને કેવો પતિ મળ્યો છે. આપણે કઈ ફિલ્મ, આજ મગજ ફિલ્મ જ ઉતરે છે. તમે હજી રોકાવાના છો? એક દી આ તો, કારણ કે આ બાપુને જોવો એટલે ફિલ્મ જ યાદ આવે. मैं तो भूल गई बाबुल का देश, पिया का घर, नूतन रास ले છે સખીઓની સાથે. પિક્ચરનું નામ શું છે? સરસ્વતી ચંદ્ર. હા હા હા, હાલો ગાઈ નાખી. એક તાળી. कोई मैं के को दे दे जी, कोई मैं के को दे दे, पिया का घर प्यारा मैं तो छोड़ चली बाबुल का दे, पिया का घर प्यारा. जय हो. एक ताળી. પદ્મશ્રી બાપ.
એમાં એવું લખ્યું છે, મને બધું આવડતું નથી, પણ સસરામાં મેં પિતાની સુરત જોઈ છે, સાસુમાં માતાની મૂર્ત જોઈ, અને નણંદ તો ઓહો બધે એવું ન હોય, પણ ઘણા પરિવારમાં નણંદો મંથરાનું કામ કરે.